હેલો એવરીવન, હું તેજસ્વી તાંત્રિક આજે આપણે વાત કરવાના છીએ બીએસસી સેમેસ્ટર 4 નો પ્રેક્ટિકલ સેક્શન A નો પ્રેક્ટિકલ દ્રઢતા અંક ઈટા ગોતો. આ પ્રેક્ટિકલનો હેતુ એવો છે કે આપેલ તારનો દ્રઢતા અંક ઈટા બરાબર મોડ્યુલસ ઓફ રિજિડિટી ગોતો. તો અહીંયા આપણને એક લોખંડનો સળિયો આપેલો છે, સળિયો છે બરાબર તારની સોરી. તો આ સળિયો છે અહીંયાથી જે એક આધાર સાથે ફિક્સ કરેલો છે બરાબર, અહીંયા ફિટ કરીને એકદમ ફિટ કરેલો છે, દ્રઢ છે, જેથી કરીને અહીંયા એને ટ્વિસ્ટ આવશે નહીં. હવે ત્યાંથી અહીંયા બીજા છેડે એક તકતી સાથે જોડેલો છે બરાબર, એની બે સાઈડ પલ્લા લગાડેલા છે. હવે આપણે આમાં વજન લગાડશું એટલે આની ઉપર વજન આવશે સળિયા ઉપર, અને સળિયો છે એ ઓર ટ્વિસ્ટ થશે બરાબર. તો એની મદદથી આપણે આની અંદર જે વળ ચડી વળ માપશું અને એની મદદથી આનો દ્રઢતા અંક ઈટા આપણે ફાઇન્ડ કરીશું બરાબર. તો એની માટે આપણે હેતુ બી છે, આનો દ્રઢતા અંક ઈટા ગોતવાનો છે બરાબર. કયા આ સળિયાનો. હવે એની માટે સાધનો કયા જોશે તો કે આ છે સલની રીતનું સાધન બરાબર. આપણો હેતુ એવો છે કે સલની રીતના સાધનની મદદથી આપેલ ધાતુના સળિયાનો દ્રઢતા અંક ઈટા શોધો બરાબર. તો આ સલની રીતનું સાધન છે. વજનિયા જોશે, પલ્લા જોશે, એક મીટર સ્કેલ જોશે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોશે આની ત્રિજ્યા માપવા માટે બરાબર. તો આટલા સાધન જોશે. હવે અમુક પ્રેક્ટિકલ રીડિંગ લેતા આવશે, તે અવલોકનોની વાત કરી લઈએ. ઓબ્ઝર્વેશન આવશે બરાબર. વર્નિયર કેલિપર્સ પણ જોશે આપણે. વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ બંનેનો યુઝ આમાં આવે છે. એટલે પહેલા તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ એ પણ તમને ખબર છે 0.001 સેન્ટીમીટર. સલના સાધનની લઘુત્તમ માપ શક્તિ. સલનું સાધન કયું તો કે આ સલનું સાધન છે બરાબર. તમે આખું જોઈ શકો છો. અહીંયા તમને 360 ડિગ્રીના ચક્ર દેખાતા છે બરાબર. આપણે જે રીડિંગ છે આ છેડે આપણે બળ લગાડી અને ટ્વિસ્ટ આપીએ છીએ, તો આ છેડે આપણે જોશું. તો આ તમે જોઈ શકો છો કે 360 ડિગ્રીનું આખું છે બરાબર. તો અહીંયાથી તમે જુઓ તો આ અહીંયા 20 લખેલું છે અને અહીંયા 30 લખેલું છે બરાબર. આ 20 ડિગ્રી છે, આ 30 ડિગ્રી છે, બંને વચ્ચે 10 કાપા છે. તો એક કાપો કયો હશે? 1 ડિગ્રીનો એક કાપો છે બરાબર. તો આની લઘુત્તમ માપ શક્તિ છે 1 ડિગ્રી, ઓછામાં ઓછું 1 ડિગ્રી માપી શકે છે બરાબર. તો સલના સાધનની લઘુત્તમ માપ શક્તિ થઈ 1 ડિગ્રી બરાબર. પછી સળિયાનો વ્યાસ, તો મેં તમને કીધું એમ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી, આપણી પાસે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એની મદદથી સળિયાનો વ્યાસ આપણે તમને ખ્યાલ જ છે કઈ રીતે તમે માપો છો. સળિયાનો વ્યાસ આવી જશે. પછી સળિયાની ત્રિજ્યા, તો વ્યાસને ભાગ્યા 2 કરશું એટલે ત્રિજ્યા આવી જાય. તકતીનો વ્યાસ, તો હવે તકતી કઈ લેવાની? તકતીનો વ્યાસ અને તકતીની ત્રિજ્યા. તો અહીંયા આપણે નીચે તમે જોઈ શકો છો આ એક ચક કે અથવા તો તકતી કહેવો તમે એને, કે જ્યાંથી આપણે અહીંયા બાંધેલું છે, જ્યાંથી આપણે વજન લટકાડીએ છીએ એનો વ્યાસ માપવાનો છે આનો બરાબર. આપણી પાસે વર્નિયર કેલિપર્સ છે, એની મદદથી અહીંયાથી આપણે વ્યાસ માપશું અને વ્યાસને ભાગ્યા 2 કરશું એટલે ત્રિજ્યા મળી જશે બરાબર. તો આ હતા આપણા અવલોકનો. બીજી એક વસ્તુ જોશે ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય બરાબર, અને સળિયાની લંબાઈ. તો સળિયાની કુલ લંબાઈ છે ક્યાંથી માપશું આપણે? આપણી પાસે મીટર સ્કેલ છે કે જ્યાંથી આપણે એને દ્રઢ કરેલું છે અહીંયાથી લઈ અને જે ચક સુધીનો એને આપણે રાખેલું છે ત્યાં સુધી આપણે એનું ડિસ્ટન્સ માપી લેશું બરાબર. તો અહીંયાથી આવી રીતે તમે સ્કેલને આવી રીતે અંદર પણ ઉતારી શકો છો બરાબર. મીટર સ્કેલ છે એની મદદથી બરાબર. તો આ છે અહીંયા ઓકે 0 આવી ગયું છે, અહીંયા ચક છે એટલે 93 સેન્ટીમીટર બરાબર. 93 સેન્ટીમીટર આ સળિયાની લંબાઈ છે બરાબર. 93 સેન્ટીમીટર આ સળિયાની લંબાઈ છે. તો આ હતા એના મહત્વના અવલોકનો બરાબર. આ અવલોકનો તમે વ્યવસ્થિત માપેલા છે એટલે તમારો પ્રેક્ટિકલ આરામથી થઈ જશે બરાબર. હવે દ્રઢતા ઈટા શોધવા માટેનું સૂત્ર શું છે તો કે 360 * કેપિટલ આર. કેપિટલ આર એટલે કે જે નીચે જે તકતી દેખાડી એની ત્રિજ્યા બરાબર, જે આપણે માપેલી છે. સ્મોલ જી 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. કેપિટલ એલ એટલે કે સળિયાની લંબાઈ જે આપણે 93 સેન્ટીમીટર માપીએ બરાબર. પાઈ છે કોન્સ્ટન્ટ, જે આર સ્ક્વેર એટલે કે જે સળિયો છે એની ત્રિજ્યાની 4 ઘાત છે, r⁴ છે બરાબર. m/θ. તો આ m/θ છે આપણે પ્રેક્ટિકલમાંથી ગોતવાનું છે બરાબર. તો એ ગોતવા માટે આપણે અવલોકન કોઠો જોઈ લઈએ. અવલોકન કોઠો જોઈ લઈએ તો એમાં જે પેલી લાઈન હશે એ સળિયાની લંબાઈ હશે ફિક્સ રહેશે બરાબર. સળિયાની લંબાઈ છે એ ફિક્સ રહેશે 93 સેન્ટીમીટર બરાબર. પલ્લામાં
વજન તો 5 રીડિંગ આવશે. પહેલું જે આપણે લેશું એ 0 વજન માટે લેશું, કોઈ વજન આમાં લટકાડશું નહીં. દર્શકનું અવલોકન જે આપણે સરળના સાધનનું જોયું જે ડિગ્રીમાં દેખાડે છે એનું અવલોકન, એનું રીડિંગ આપણે નોટ કરીશું. તો 0 ડિગ્રી, પછી 500 ડિગ્રી 500 ગ્રામ વજન નાખશું. એની માટે જે વજન વધારતા જે રીડિંગ આવે ને વજન ઘટાડતા, જેમ તમે યંગ મોડ્યુલસમાં કરતા હતા, વજન વધારતા અને વજન ઘટાડતા આપણે લઈને જોશું. અહીંયા 1000, 1500 અને 2000 આવી રીતે 5 રીડિંગ આવશે આખા પ્રેક્ટિકલમાં. બરાબર છે. તો હવે રીડિંગ કઈ રીતે લેવું એ જોઈ લો. તમે અહીંયા ટેબલમાં જોઈ લો. પહેલાં એક તો પલ્લામાં રાખેલું વજન, સળિયાની કુલ લંબાઈ એ ફિક્સ રહેશે આખા પ્રેક્ટિકલમાં. વજન વધારતા દર્શકનું અવલોકન અને વજન ઘટાડતા દર્શકનું અવલોકન, પછી બેયની સરેરાશ છે. પછી એમાં કેટલો ટ્વિસ્ટ આવ્યો, કેટલો વળ આવ્યો એ થીટા, એ આપણે કઈ રીતે ગણવું એ જોઈએ આગળ. અને m/θ, m/θ એટલે કે આ જે માસ છે એને ડિવાઈડ બાય આ જે થીટા આવ્યો એને m/θ કહેવાય. બરાબર. તો હવે જોઈ લઈએ રીડિંગ કઈ રીતે લેવા. બરાબર. રીડિંગ ફર્સ્ટ અહીંયા મેં કાંઈ વજન લટકાડ્યું નથી. બરાબર. 0 છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બરાબર આ દર્શક આ છે, આખું દર્શક છે પ્લાસ્ટિકનું છે. નીચે 360 ડિગ્રી વાળું આખું એક મેટાલિક ચક્ર જેવું આપેલું છે. બરાબર. તો આ છે તે 0 ડિગ્રીએ દેખાડે છે આપણને. અને જો ન હોય 0 ડિગ્રીએ તો અહીંયા સ્ક્રૂ છે, આ સ્ક્રૂ તમે ખોલીને એને સેટ કરી શકો છો 0 ડિગ્રી ઉપર. બરાબર. સ્ટાર્ટિંગમાં 0 ડિગ્રીએ સેટ કરી નાખવાનું છે. બરાબર. આ સેટ થઈ ગયું 0 ડિગ્રીએ અને અત્યારે 0 છે. બરાબર. તો 0 માટે 0 વેઇટ માટે 0 આવશે. તો એનું રીડિંગ આવશે. તો 0 વજન લગાડ્યું છે એની માટે વજન વધારતા આપણે 0 આપણે જ સેટ કરેલું છે. બરાબર. તો પેલું 0 આવશે. હવે બંને પલ્લામાં હું 500 ગ્રામનું વજન વધારીશ. બરાબર. બંનેમાં અહીંયા 500 ગ્રામ રાખું છું અને 500 આમાં રાખું છું. બરાબર. બંનેમાં 500 ગ્રામ વજન વધારીશ એટલે શું થશે, અહીંયા વજન લાગશે, એના હિસાબે આ જે તકતી છે એ ફરશે અને અહીંયા જે આપણો સળિયો છે એની અંદર ટ્વિસ્ટ આવશે. એ ટ્વિસ્ટ આપણને અહીંયા દર્શકમાંથી જોવા મળશે. બરાબર. આપણું દર્શક છે એની અંદર તમે અત્યારે જુઓ તો 6 ડિગ્રી જેટલું ટ્વિસ્ટ આવ્યો છે. બરાબર. 6 કે 7 ડિગ્રી. અહીંયા 0 છે. ઓકે. તો અત્યારે તમે જોઈ શકો છો આમાં 6 ડિગ્રીનું કોણાવર્તન દેખાડે છે આપણું દર્શક, 6 ડિગ્રીનું. બરાબર. તો 500 ગ્રામ વજન વધારવા માટે 6 ડિગ્રી, તો આમાં આપણે લખશું 6 ડિગ્રી. હવે બંને બાજુ આપણે વજન 500 ગ્રામ એડ કરશું. ફરીથી 500 હતું, 500 નાખ્યું, કેટલું થયું? 1000. બરાબર છે. આ બંનેને ફ્રી થવા દો. 2-3 મિનિટ છે તમારે વેઇટ કરવાનું, જ્યાં સુધી આજે હલતા હોય એને સ્ટડી કરી દેવાના. 2-3 મિનિટ વેઇટ કરી અને પછી આનું રીડિંગ તમારે નોટ કરવાનું છે. ઓકે. તો તમે અહીંયા દર્શકમાં જોઈ શકો છો 11 ડિગ્રીનું કોણાવર્તન દેખાડે છે. બરાબર. તો આ આપણું 1000 માટેનું રીડિંગ થઈ ગયું. તો અહીંયા નોટ કરી લેવું 1000 માટે 11 ડિગ્રીનું કોણાવર્તન. હવે ફરીથી 500 નું વજન તમે વધારશો. બરાબર. આને સ્ટેડી થવા દેશો. 2-3 મિનિટની વેઇટ કરશો અને જેથી કરીને ટ્વિસ્ટ વ્યવસ્થિત આવી જાય. ટ્વિસ્ટ આવી જાય બરાબર પછી તમે રીડિંગ લેશો. ઓકે. તો તમે અહીંયા જોઈ શકો છો 1500 ગ્રામ માટે 15 ડિગ્રી આવે છે. બરાબર. કોણાવર્તન દર્શકમાંથી. તો એ આપણે નોટ કરશું 15 ડિગ્રી. અને છેલ્લું રીડિંગ છે 2000 માટે. તો બંને બાજુ 500 આપણે વધારશું બંને પલ્લામાં. બરાબર છે. આને સ્ટેડી થવા દેશું, થોડી વાર વેઇટ કરશું અને રીડિંગ નોટ કરશું દર્શકમાંથી. ઓકે. તો હવે તમે દર્શકમાંથી જોઈ શકો છો આપણે 2000 ગ્રામ એટલે કે 2000 ગ્રામ વજન લગાડ્યું. એની માટે દર્શક આપણને 20 ડિગ્રી દેખાડે. જો એ આપણે નોટ કરી લેશું 2000 ગ્રામ માટે 20 ડિગ્રી. બરાબર. તો આ થઈ ગયા આપણા 5 રીડિંગ: 0, 500, 1000, 1500 અને 2000 માટે વજન વધારતા. હવે વજન ઘટાડતા તો આ રીડિંગ તો સેમ આવશે 20 ડિગ્રી. હવે હું બંને પલ્લામાંથી વજન 500 ગ્રામ ઓછો કરીશ. બરાબર. આ થઈ ગયું આપણું વજન ઘટાડતા માટે રીડિંગ. આ થઈ ગયું 1500નું રીડિંગ. તો 1500નું રીડિંગ તમે અહીંયા દર્શકમાંથી જોઈ શકો છો કે એ આવે છે 17 ડિગ્રી. બરાબર. તો વજન ઘટાડતા 1500 માટે આવે છે 17 ડિગ્રી. બરાબર. હવે
ફરીથી આપણે એમાં વજન ઘટાડશું. વજન ઘટાડીને કેટલું કરશું? 500 500 બેમાંથી કાઢી લઈએ તો 1500માંથી 500 એટલે 1000. બરાબર. આને સ્ટેડી થવા દેશું, 2-3 મિનિટ વેઇટ કરશું અને એની માટે દક્ષકનું અવલોકન જોશું. એ દેખાડે છે અત્યારે 11 ડિગ્રી. બરાબર. ઓકે, તો 12 ડિગ્રી સમથિંગ છે. બરાબર. તો 12 ડિગ્રી એવું જરૂરી નથી કે અહીંયા જે આવ્યું એ જ આવે. બરાબર. થોડુંક ફેર આવી શકે. તો 12 ડિગ્રી છે. સેમ ફરીથી હું આમાં 500 500 ઘટાડીશ. બરાબર. 500 500 ઘટી ગયું છે. આને આપણે સ્ટેડી થવા દઈશું બંનેને અને ઓબ્ઝર્વેશન લેશું. ઓબ્ઝર્વેશન તમે જોઈ શકો છો, આમાં 6 ડિગ્રી જેવું છે. બરાબર. 6 ડિગ્રી આવે છે. તો એ 6 ડિગ્રી નોટ કરી લેશું અને ફાઇનલ આમાંથી પલડા બંને ખાલી કરી દઉં છું અને સ્ટેડી થવા દઈએ. તો અત્યારે મૂળ સ્થિતિમાં આવી ગયું છે 0 ડિગ્રી. બરાબર. તો આ થઈ ગયું 0 ડિગ્રી. તો હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે બધા રીડિંગ આવી ગયા છે. બરાબર. હવે બધા રીડિંગ આવી ગયા છે એટલે આની સરેરાશ લેશું. સરેરાશ 0 + 0 / 2 એટલે આ થઈ ગયું 0. બરાબર. આની સરેરાશ 6 આવશે. આની 11.5 ડિગ્રી આવશે. આની 16 ડિગ્રી આવશે અને આની સરેરાશ 20 ડિગ્રી આવશે. બરાબર. તો હવે પહેલામાંથી પહેલું બાદ કરવાનું એટલે 0 આવશે. બીજામાંથી પહેલું બાદ કરો એટલે 6 આવશે. આમાંથી આ બાદ કરો એટલે એનું જ આવશે 11.5 ડિગ્રી. આમાંથી આ બાદ કરશો પહેલું એટલે 16 ડિગ્રી. આમાંથી 0 બાદ કરશો એટલે 20 ડિગ્રી. બરાબર. તો આ તમને થીટાની વેલ્યુ મળી ગઈ. જેટલો વર્ડ આવ્યો એની વેલ્યુ તમને મળી ગઈ. હવે m/θ એટલે કે માસ ભાગ્યા થીટા જે આવ્યું એ કરશો એટલે તમને એ મળી જશે. બરાબર. અને આ બધાની સરેરાશ તમે કાઢશો એટલે m/θ ની સરેરાશ તમને મળી જશે. એ m/θ ની સરેરાશ તમને મળે એ તમારે આ સૂત્રમાં મૂકવાની છે. બરાબર. ઈટા બરાબર દ્રઢતાંક ઈટા બરાબર 360 વત્તા કેપિટલ R એટલે કે જે તકતીની ત્રિજ્યા આમાં તમે જોઈ ગયા છો. સ્મોલ g 980, L સળિયાની લંબાઈ, π² r⁴. r જે છે સળિયાની ત્રિજ્યા છે એની 4 ઘાત છે. m/θ ની કિંમત તમે આમાં મૂકશો એટલે તમને ઈટાની કિંમત મળશે ગણતરી ઉપરથી. બરાબર. હવે એક ઈટાની વેલ્યુ તમને આલેખ ઉપરથી મળશે. આલેખ છે થીટા વર્સિસ એમનો. તો y એક્સિસ અને x એક્સિસ. y એક્સિસ ઉપર આવશે થીટા, x એક્સિસ ઉપર આવશે m માસ. બરાબર. એનો આલેખ તમને આવો ક્યાંક મળશે. બરાબર. સ્ટ્રેટ લાઇન સીધી લાઇન મળશે. આનો તમે સ્લોપ ગોતશો. બરાબર. સ્લોપ ગોતશો એટલે શું મળશે તમને? ABC સ્લોપ = AB/BC થીટા ભાગ્યા m. બરાબર. આ થીટા મળશે એટલે સ્લોપ તમને મળશે θ/m. બરાબર. આ θ/m સ્લોપ મળ્યો તમને. હવે એ સ્લોપ તમારે સૂત્રમાં શું છે? m/θ. તો તમારે આનું સૂત્ર થશે ઈટા = આ બધું એમ નામ રહેશે. અહીંયા m/θ છે બટ સ્લોપમાં આપણે શું આપ્યું? θ/m. તો અહીંયા 1/ સ્લોપ આવશે. બરાબર. 1/ઢાળ. એ કિંમત તમે મૂકશો એટલે તમને ઈટાની બીજી વેલ્યુ મળશે. એ તમને મળશે આલેખ ઉપરથી. બરાબર. એક તમને ગણતરી ઉપરથી મળી અને એક તમને આલેખ ઉપરથી મળી. આવી રીતે આલેખ મળી ગયો તમને, ગણતરી ઉપરથી ઈટાની વેલ્યુ મળી અને આલેખ ઉપરથી 2 વેલ્યુ મળી. એટલે તમારે પરિણામ શું લખવાનું આવશે? દ્રઢતા અંક સલની રીતની મદદથી દ્રઢતા અંક ઈટા બરાબર જે આવ્યું એ કાઉન્સમાં લખવાનું તમારે અહીંયા ગણતરી પરથી અને સલની રીતની મદદથી દ્રઢતા અંક ઈટા જે આવ્યું એ વેલ્યુ એ આલેખ પરથી. બરાબર. રીડિંગ તમારે આ જ લખવાના છે, જોઈ લેજો. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમારો પ્રેક્ટિકલ અહીંયા કમ્પ્લીટ થાય છે.